હું કાલના સબકના બારામાં સવાલ પૂછું છું, એના ઠીક જવાબ આપજો. એનો બેટા તમે નમાઝના બારામાં બે હજી સંભળાવો. અસ્સલાતુ ઇમાદુદ્દીન, नमाज दिन का सुतून है, कुव्वतु ऐदी फिस्सलाह, मेरी आंखों की ठंडक नमाज में है. हेलो बेटा તમે वुज़ू फर्ज संभलाओ. वुज़ू में 4 फर्ज है. नंबर 1 पेशानी के बालों से ठोड़ी के नीचे तक. नंबर 2 दोनों हाथ कोनों समेत धोना. नंबर 3 चौथाई सर का मसा करना. नंबर 4 दोनों पाँव टखनों समेत धोना. हेलो बेटा તમે અતહિયા સંભળાવો. અતહિયાતુ લિલ્લાહિ વસ્સલાવાતુ વત્તય્યિબાત, અસ્સલામુ અલૈકા અય્યુહન નબિય્યુ વ રહમતુલ્લાહિ વ બરકાતુહુ, અસ્સલામુ અલૈના વ અલા ઇબાદિલ્લાહિસ સાલિહીન, અશહદુ અન લા ઇલાહા ઇલ્લલ્લાહ વ અશહદુ અન્ન મુહમ્મદન અબ્દુહુ વ રસૂલુહુ. એના બેટા તમે દુઆ કુનૂત સંભળાવો. અલ્લાહુમ્મા ઇન્ના નસ્તઈનુકા વ નસ્તગફિરુકા વ નુઅમિનુ બિકા વ નતવક્કલુ અલૈક વ નુસ્ની અલૈકલ ખૈર વ નશ્કુરુકા વ લા નકફુરુક વ નખલઉ વ નતરુકુ મન યફજુરુક. અલ્લાહુમ્મા ઇય્યાકા નઅબુદુ વ લકા નુસલ્લી વ નસ્જુદ વ ઇલૈકા નસઆ વ નગફિર વ નરજુ રહમતકા વ નખ્શા અઝાબક ઇન્ન અઝાબકા બિલ કુફાર મુલ્હિક. हेलो बेटा તમે પાંચો नमाजों के नाम और टाइम बताओ. पहली नमाज फजर जो सुबह के वक्त सूरज निकलने से पहले पढ़ी जाती है. दूसरी नमाज ज़ोहर जो दोपहर को सूरज ढलने के बाद पढ़ी जाती है. ખોટું પડ્યું. अच्छा पासू पढ़ू. तीसरी नमाज असर जो शाम को सूरज छुपने के बाद पढ़ी जाती है. ખોટું પડ્યું મારું. ફરીથી પઢ. कौन सा याद करूँ से पासू पढ़ू. પઢ. तीसरी नमाज असर जो शाम को सूरज छुपने से 2-1.5 घंटे पहले पढ़ी जाती है. હા. चौथी नमाज मगरिब जो शाम को सूरज छुपने के बाद पढ़ी जाती है. पांचवी नमाज ईशा जो 1.5-2 घंटे रात आने पर पढ़ी जाती है. માશાઅલ્લાહ તમે બધાએ હારો સબક સંભળાયો. હવે આપણે આગળ અકાઈદના બારામાં પડશું. મોલસાબ અકાઈદ એટલે શું? કોઈ સમજમાં નહીં આવ્યું. જે વાતો પર ઈમાન લાવવું જરૂરી છે, જેને દિલથી માનવું અને ઇકરાર કરવું જરૂરી છે, અગર કોઈ આ વાતોનો ઇનકાર કરશે તો તે કાફી થઈ જશે. અલ્લાહ એક છે, અલ્લાહના સિવાય કોઈ માબૂદ નથી. મતલબ અલ્લાહના સિવાય કોઈની भी પૂજા કરવામાં નહીં આવે. ચાહે કોઈ भी હાલતમાં હોઈએ, ચાહે કોઈ મારી નાખે અથવા કોઈ માથા ઉપર બંદૂક મૂકે અથવા કોઈ ગરદન પર ચાકુ રાખે તો પણ અલ્લાહના સિવાય કોઈની भी ઇબાદત કરવી ના જોઈએ. કેમ રોવે છે? હાલ તો મોડું થઈ ગયું. કેમ મોડું થઈ ગયું? મારા અમ્મી અને અબ્બા ઊંઘાઈ ગયા હતા. વચનની નમાઝ નહીં પડતા? રાતના મોડા સુધી મોબાઈલ જોવે છે તો સવારમાં ઊંઘાઈ જાય છે. મોજબ ચા પીધા વગર આવ્યો છું. મોજબ મારશે તો નહીં? હેડ બેહી જા, નહીં મારું. અલ્લાહ હર જગહ પર છે. અલ્લાહ હર ચીજ જોઈ રહ્યા છે. બીમારી भी અલ્લાહ આપે છે, શિફા भी અલ્લાહ આપે છે અને માલદાર અને ગરીબ भी અલ્લાહ આપે બનાવે છે. મૌત भी અલ્લાહ આપે છે અને જિંદગી भी અલ્લાહ આપે છે. આટલું સબક યાદ કરજો, કાલ બીજું સબક પડશું. મોલસાબ સ્કૂલમાં हमारी मैडम આવું કહેતા હતા કે અલ્લાહ ક્યાં છે, હોય તો દેખાતા ન હોય. મેડમને કહેજો કે મેડમ આવું થોડું હોય, જે ચીજ ના દેખાય ના હોય. તમારી અક્કલ भी નહીં દેખાતી, મતલબ તમારી અક્કલ નથી. અમુક સાહેબ એવું કહે છે કે જન્નત જહન્નમ કોઈ હતું નથી, ભરીને તો માટી થઈ જવાનું છે. સાહેબને કહેજો કે સાહેબ બનાવવા આવો છો કે આવા સવાલ પૂછવા આવો છો? અગર આવા સવાલ કરવા હોય તો મદરસામાં આવીને અમારા મોલસાબોને પૂછો. મોલસાબ મારા કો કેવું છે? હા કહે દો મૌલાના. તમારા ઘરમાં એવી કોઈ કિતાબ હોય જો કોઈ પડતું ના હોય, ખાલી ઘરમાં પડી હોય, એને કોઈ હાથ મોભી ના લેતો હોય, એને લેતા આવજો. મદરસામાં રાખી દેશો. તમારા ઘરમાં પડી હશે તો ખેપર લાગશે અને મદરસામાં પડી હશે તો કોઈ પડશે. હું કાલ તમને કિતાબ લાવવાનું કીધું હતું,
કિતાબો લાયા બતાડો. આ કિતાબ તમારા ઘરમાં નહીં પડતા? તું બતાડ. તું બી કુરાન શરીફ લાવ્યો છે? તું બતાડ. તું બી કુરાન શરીફ લાવી છે? આ કિતાબ તમારા ઘરમાં નહીં પડતા? અસ્તગફિરુલ્લાહ. આ કિતાબ અમારા ઘરમાં નહીં પડતા. આ કિતાબને અમારા ઘરમાં કોઈ હાથમાં નહીં લેતો. આ કિતાબ તો આપની હિદાયત માટે ઉતારી છે. આ કિતાબે તો આપણને જીવવાનો તરીકો શીખવાડે છે. આ કિતાબે તો અગર આ કિતાબ ન હોતી તો આપણે જાનવરો જેવી જિંદગી ગુજારતા. આ કિતાબના એક હર્ફ પढ़વા પર આપણને 10 નેકીઓ મળે છે. મગર અફસોસ આપના પાસે કુરાન પढ़વાનો ટાઈમ નથી. અગર ટાઈમ છે તો મોબાઈલ જોવાનો ટાઈમ છે. અગર ટાઈમ છે તો ગીબતો કરવાનો ટાઈમ છે. અગર ટાઈમ નથી તો કુરાન પढ़વાનો ટાઈમ નથી. આપણે આ કિતાબને રમઝાનથી રમઝાન હાથમાં લઈએ છીએ અને કોઈ ઈલાજ કરવો હોય યા બરકત માટે વઝીફો પढ़વો હોય તો હાથમાં લઈએ છીએ. આજ આપણે એનું હક અદા નહીં કરી શકતા. થોડું સોચો, વિચારો. કાલ એને આપના ખિલાફ ગવાહી આલી દીધું તો આપનું શું થશે? આપણને કોણ બચાવશે? એટલા માટે આજથી પાક્કો ઈરાદો કરો કે હરરોજ કુરાન પढ़શું કે કાલ આ આપના માટે સિફારિશ કરશે. બધા વાદો કરો છો ને કે અમે કુરાન પढ़શું?